તન મનને નિરપદ નિર્વાણ સત્સંગ કરીને તું ક્યોથી આવ્યો ક્યો જવાનો નક્કી કરો ને ઘર પાસ તત્વ ત્રણ ગુણ તપાસો કોણ છે બોલણહાર પાંચ તત્વ તારા પિંડના પ્રાણી મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર નવ તત્વનો ગર્ભવાસ બનાવ્યો બોલે છે 52 દેહમાં રહીને આને જાણવા માટે આને ઓળખવા માટે સાહેબ ધર્મદાસ કબીર સાહેબ ને પ્રશ્ન કરે છે અને સાહેબ કહે છે કે હે ગુરુદેવ મારું આ પાંચ તત્વનું આ દેહ બન્યું છે આ ભાડુતી બંગલો બન્યો છે પણ સાહેબ આવું કયું બી હતું કયું તત્વ હતું कौन बीज से बने आकाया कौन दौड़ से हंसा चले आया कौन कमल में श्वासो श्वासा कौन कमल में जीव का वासा कौन कमल में निरंजन का वासा कौन कमल में पुरुष का वासा गुरु महाराज अगम बात का करो दीवाना त्यारे साहेब धर्मदास ने कबीर साहब जवाब आपे से के सोबर धर्मदास अलीन बुद्ध से बने आकाया धमन गमाया पवन रसाया पवन का पानी बनाया पानी की पिदास बनाई साहेब आगत गंगा में आपने साहेब बिठला छे ने साहेब नर नारी से साहेब आ बीती बनेલું છે પણ સાહેબ આપણે આપણાની અંદર જે ચેતન છે ને સાહેબ એ સાહેબ બીતી બારો છે એના ઉપર સાહેબ કબીર સાહેબે કીધું છે કે પાણી की पैदाश नहीं नहीं श्वासा नहीं शरीर पांच तत्व के पार है ताका नाम कबीर साहब ए तत्व ने कबीर साहब सतनाम कीधु है साहब ए तत्व ने गुरु नानक साहब निजनाम कीधु है एक तत्व ने रामचंद्र जी आदनाम कीधु है एक तत्व ने गंगा सती साहब वसन कीधु है અને એક તત્વ ને કૃષ્ણ ગીત દર્શનાસન દાદા મેકરો ને સાહેબ નામ કીધું છે પણ સાહેબ ઓળખજો ને સાહેબ ધર્મદાસ ને જવાબ આપે છે કે સફળ ધર્મદાસ નાભી કમળ માં શ્વાસો શ્વાસ ક્यों કીધું હે નાભી કમળ માં પણ નાભી કમળ કોને કહેવી नाभि कमल में श्वासो श्वासा हृदय कमल में जीव का वासा त्रिकुटी कमल में निरंजन का वासा अमर लोक में पुरुष का वासा અને સાહેબ આપણી સાહેબ છેલ્લી ઘડી આવે છે ને એ વખતે એક સંતોએ કીધું છે કે વા વાયાને વાદળ ઉમટ્યા ગોકુળમાં ટોકા મોર બળવા આવો સુંદર વર સાંભળ્યા વા વાયાને વાદળ ઉમટ્યા એટલે સાહેબ આપણે છેલ્લો સમય આવે છે ને એ વખતે પવન ખેંચાતો ઉપર ચડશે અને સાહેબ આપણા હાથ પગ હાલતા બંધ થઈ જાય અને સાહેબ આ ડૂટી ઉપર જે શ્વાસ આવે ને સાહેબ આ નાભી है ને સાહેબ આ સોબડાની है આ સંતની નાભી નહીં સાહેબ એમ નાભી કહેતા તો સાહેબ મોટી ભૂલ है આ સોબડાની નાભી है દેહની નાભી है વિજ્ઞાનની નાભી है અને સંતોષજી સાહેબ નાભીની વાત કરે ને સાહેબ એ નાભી શસ્ત્ર સાહેબ ના સીધી શકે સાહેબ પરાપારથી શબ્દ આવે બાવદી 12 સુરતાનો તાર એ લાગેલો હે ને ત્યાંથી આપણા આ બોડીમાં 10મા દરવાજે લાગેલો હે ને 10મા દરવાજાથી સુરતાનો તાર સાહેબ આપણી ત્રિવેણીમાં આવે છે અને ત્રિવેણીમાં જે તારા છે ને એનાથી સાહેબ આપણે ઓહમ ને સોહમ આ પવન ચાલે સાહેબ ओम सोम पवन पण ने पोखी के हद बेहद और अनहद के ऊपर अधर रहे किरतारा कहे रवि राम गुरु भान प्रतापे सुहम अक्षर 52 से 12 हद એટલે जगत बेहद એટલે આ देह और अनहद के ऊपर लगा मन नाद की अंदर भूले तन की खबर सारी शिकर पे धार अमृत की सदा मुख में ज्योति है सुनो देह को लगा प्यारे धुनी अनहद की होती है साहेब उनकी धुनी अनहद की होती है साहेब ए निरोध महाराज एवं कीधु के राम नाम तमे राख हृदय में
કાટ કલ્પના કાશી આદ અંતને મધમાં બોલે એ વસ્તુ સાચી. એટલે સાહેબ એને બોલવાનું કીધું. પેલા શું કીધું કે નાદ વાગે, કબીર સાહેબે બોલવાનું કીધું. પણ મીરોબાઈ શું કે વાગે છે રે વાગે છે, વાગે છે રે ભાઈ વાગે છે, વૃંદાવન મુરલી વાગે છે, તેનો શબ્દ ગગનમાં ગાજે છે. પણ સાહેબ આ ગગન એટલે જોજો સાહેબ હો, તેનો શબ્દ ગગનમાં ગાજે છે. એટલે કેવું ગગન? આપણા આ દેહના 3 ભાગ છે. ગળાથી ઉપરનો ભાગ એને ગગન મંડળ કહેવાય. ગળા અને કમર સુધીનો આ ખુલ્લો સત્સંગ થાય હો સાહેબ. ગળા અને કમર સુધીનો ભાગ હે ને એને ધરતી કહેવાય, ને કમરથી નીચેનો ભાગ એને પાતાળ કહેવાય. પાતાળના દેવતા શંકર ભગવાન ને ધરતીના દેવતા બ્રહ્માજી. સાહેબ આપણો બધાનો જન્મ થયો છે ને સાહેબ આ ધરતીની અંદરથી અહીંથી થયેલો હોય સાહેબ. ભલે ઈંડાના રૂપમાં હોય કે બચ્ચાના રૂપમાં હોય, ભલે દોધો વાળું હોય કે પોખો વાળું હોય સાહેબ, પણ જે જ્યાંથી જન્મ થાય ને સાહેબ એ ભૂમિકા સાહેબ ધરતી કહેવાય સાહેબ. એટલે સાહેબ જાડેજાએ કીધું કે પેલી જોજે રસ ભોમ જાડેજા, પેલી જોજે રસ ભોમ, પછી ખેતર તે પાદર એ છે. એટલે સાહેબ આ ધરતી નથી કીધી સાહેબ, આપણે આ ધરતીની વાત છે. આટલું કહી મારી વાણીને વિરામ આપજો. બોલીએ સદગુરુ.